લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું, પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે. આ ખૂબ જ મોટી કામગીરી કહી શકાય એવું માને છે. ગ્રાહકોને જે અસંતોષમાં ખૂબ જ મોટી કામગીરી આ પગલું કહી શકાય. હા, પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજીવિશનનો. હવે બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે ફરે છે એવું છે. અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે. પણ આપણી તો એ જ વિઝન છે ડિજીવિશનનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જ જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે. તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે, અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં. મેમ આપનું નામ? પ્રધાન અંબિકા છે. મેમ 20 મીટરની સામે સ્માર્ટ મીટરની સામે સ્ટેપ મીટર લગાવવાની કરાઈ રહી છે કામગીરી, શું છે કઈ રીતે? અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસારે અત્યારે 13 કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડેન્સીમાં આપણે પ્લોટ નંબર 801ની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ અ ચેક મીટરમાં લગાવીશું, અને 24 અવર્સ પછી કે 2 દિવસ પછી કે 1 કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે. એના પછી એ પોતે ડિસાઇડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં. કેટલા મીટરો લગાવવાના છે? મીટર વચ્ચે લગાવાઈ રહ્યું છે? અત્યારે જેવી રીતે એમડી સર જોડે વાત થયેલી 20 મીટર વચ્ચે 1 લાગશે, પણ અત્યારે કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે, તો અત્યાર સુધી આ 13મું મીટર લાગવા જઈ રહ્યું છે. અને ગ્રાહકોમાં જે અસંતોષ છે ત્યાં મીટરથી કઈ રીતે દૂર થઈ શકે, મહત્વનું કામગીરી થઈ શકે છે? જો અત્યારે એમનું જૂનું મીટર સ્થળ પર લાગે છે, તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેનું લઈ લેશે. અત્યારે અમે પણ નોંધીને રાખેલા છે બંનેનું રેફરન્સ યુનિટ. આફ્ટર 1 આવર કે આફ્ટર 24 આવર્સ એ જે છે રેફરન્સ યુનિટ જે લીધેલા હશે ને પછી 24 કલાક પછીનું રીડિંગ જે ડિફરન્સ જે આવે છે એ બંનેમાં જોઈ શકે છે. તો બંનેમાં ઇક્વલી આવશે, તો એમને ખ્યાલ પડશે કે બરાબર છે કે નહીં મીટર.